વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ 6 તારીખ 22/4/2026 બુધવાર શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરત. આપણી કથા આજે મહાપ્રતાપી એવા નારાયણ મુનિદેવના પવિત્ર સાનિધ્યમાં થઈ રહી છે. ભગવાન સ્વામિનારાયણે ભારતીય સમગ્ર માનવ સમાજના અનંત સુખાર્થે જે અદ્ભુત સદવિચારો પ્રભુએ આપ્યા છે તેને જો યથાવત સમજીને માણસ પોતાના જીવનમાં જો એનું અમલીકરણ કરે તો આધ્યાત્મિક માર્ગે યા તો ભૌતિક માર્ગે માણસના જીવનમાં આવતી નાની મોટી બધી સમસ્યાઓથી માણસનું જીવન મુક્ત બને તેવા ભગવાન શ્રી હરિએ અદ્ભુત સદવિચારો આપ્યા છે, જેને સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે લખ્યા છે. ઘણા વર્ષથી શ્રી હરિચરિત્રામૃત કથા મારે ચાલી રહી છે. પચીસમા પૂરની કથામાં અત્યારે ભગવાન સ્વામિનારાયણે આપેલા સદવિચારો એને સમજવા માટે આપણે સૌ કોઈ પ્રવેશ કરી રહ્યા છીએ. પૂર 25મો તરંગ 11મો. આજ્ઞા વિના હરિભક્તોની સેવાનું કહેનારા સંતને શ્રીહરિએ પ્રાચિત કહ્યું. અમારા ત્યાગીના વિવેકના એક સદવિચારો ભગવાન શ્રીહરિ આપી રહ્યા છે, જે વિચારો આપ સદગ્રસ્તોને પણ અમલીકરણ કર્યા જેવા છે. કોઈ પણ માણસની સર્વાંગી પરિસ્થિતિને નિરખા વિના જ્યારે માણસને આપણે કોઈ પ્રકારની સેવા બતાવીએ અને એનું જ્યારે દિલ દુભાય તો સેવા કરતાં કુસેવા વધી જતી હોય છે. માટે પ્રત્યેકની પરિસ્થિતિઓ ધન સંપત્તિની આવક જાવક વગેરે વિચારીને ત્યાગી કે સદગ્રસ્ત હોય તેમણે ભગવાનના ભક્તને તે સેવામાં પ્રેરવા એ કથા ચાલી રહી છે. ભગવાન શ્રીહરિ સમગ્ર ત્યાગીઓ અને સદગ્રસ્તનું હિત કરવા માટે બહુ અદ્ભુત વિચારો આપણે આપી રહ્યા છે. સિદ્ધાનંદ સ્વામી અહીં લખે છે કે પરમાત્માની શ્રીહરિની મરજી એની મહત્તા. સાધન ભલે આપણે નાનું કરીએ મોટું કરીએ, માળા જપ ધ્યાન ભજન અનુષ્ઠાન વગેરે વગેરે આપણે શક્તિ પ્રમાણે કરીએ, પરંતુ ભગવાનના એવા મોટા સત્પુરુષ એની મરજીમાં રહીને એની આજ્ઞામાં રહીને યા તો આપણા કોઈ પવિત્ર માતા પિતા હોય યા તો આપણા કોઈ પરમ હિતેશો કલ્યાણના માર્ગમાં આપણે ખૂબ જ જેનું જીવન વિચારો પૂરક બનતા હોય એવા કોઈ પણ ભગવાનના ભક્ત એની મરજીમાં રહીને ભગવાનને પામી જવા માટેનું સાધન કરવું તે સર્વોત્તમ ને સર્વશ્રેષ્ઠ છે.
ઘણીવાર આપણી સમજણ પ્રમાણે યા તો આપણા પોતાના બળે કરીને સાધન આપણે કરતા હોઈએ તો તે સાધનમાં માન, ઈર્ષા, દંભ, કપટ, અહંકાર આ વગેરે વગેરે દૂષણો એ બળવાનો પૂરેપૂરો સંભવ છે. અને માયા ઘણીવાર આરાધના કરતો હોય તો તે આરાધક ભક્તને વિક્ષેપ પણ બહુ સરળતાથી કરી શકે છે. પરંતુ જે ભગવાનના એવા મહાપરમ ભાગવત એકાંતિક સંત ભક્ત હોય અને એની મરજીમાં રહીને એની આજ્ઞાએ કરીને માણસ જો આરાધના કરતો હોય તો તે આરાધનાના માર્ગમાં એને કોઈ પ્રકારનું ક્યારેય પણ વિઘ્ન નથી આવતું. નહીંતર આપણે બધા ગ્રંથોના માધ્યમે જાણી શકીએ છીએ. તમારા બધાના હૃદયમાં એ વાત બધી કોતરાઈને પડેલી છે કે તમામ શાસ્ત્રમાં ભરતજીનું આખ્યાન લખાયું છે. ભગવાનની આરાધનાના માર્ગે, પ્રભુની પ્રાપ્તિના માર્ગે ચાલેલો પુરુષ ખબર નહીં કે માયા એક વિજાતીય દેહમાં કહેતા મૃગ બચ્ચામાં બંધન કરાવે તો સજાતીમાં થાયને પોતાનું જે માનેલું હોય એમાં પરમાત્મા કરતા પ્રધાન પ્રીતિ થઈ જાય. એમાં તો શું આશ્ચર્ય કહેવાય. એમ યા તો કોઈ જાયગા, ધન સંપત્તિ, પદાર્થ પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ અચકિંચિત હોય તો ભક્તિના માર્ગમાં તે પદાર્થ અવરોધ કરે. મહારાજે અંત્યના 33ના વચરામૃતમાં ગોરધનભાઈના દ્રષ્ટાંતે કરીને આ વાત સમજાવી છે કે ગોરધનભાઈ જેવા મહાસમર્થ સમાધિનિષ્ઠ પુરુષ હોય તો પણ પદાર્થનો જોગ જો કરવા લાગે તો મહારાજ એમ કહે છે કે એનો પણ ઠા ન રહે. અને ઇતિહાસો બધા ગ્રંથોમાં બહુ પારાવાર બધા લખાયેલા છે. એટલે શ્રીહરિએ અહીંયા આપણને વિચાર આપે છે કે આરાધનાના માર્ગે ચાલેલો કોઈ પણ સાધક હોય એ ભગવાન યા તો ભગવાનના એવા એકાંતિક ભાગવત પુરુષો એની આજ્ઞામાં રહીને, એની મરજીમાં રહીને આરાધના માણસ પોતાના જીવનમાં કરે. પછી સાધના ભલે આપણે નાની હોય, મોટી હોય, ભગવાન શ્રીહરિ એમ કહે છે કે અમે સૌને પરમાત્મામાં અસાધારણ પ્રીતિ થાય એના માટે તમામ નાના મોટા બધા સાધનો અમે બતાવ્યા છે. તેમાં અમે જેમ કહીએ તેમ જે કરે છે એને તે સાધનનું સર્વોપરી ફળ પ્રાપ્ત થાય છે. માનો કે આપણે કોઈ નામાવલીનું, સ્તોત્રનું, વચરામૃત ગ્રંથ, સત્સંગી જીવન યા તો ફક્ત ચિંતામણી યા તો વંદોના પદ પાઠનું આપણે અનુષ્ઠાન કરતા હોઈએ અને એની સર્વોપરી પ્રાપ્તિ થાય છે. મહારાજનો આ મત છે. તો સર્વોપરી પ્રાપ્તિ કઈ? તો સર્વોપરી પ્રાપ્તિ તે કે ભગવાન શ્રીહરિની મૂર્તિ સિવાય તે સાધકને બીજા કોઈ પણ તત્વ યા તો બીજી કોઈ પણ ચીજ, વસ્તુ, પદાર્થ કે સ્થાન, ઐશ્વર્ય કે સામર્થ્ય, વચન સિદ્ધપણા જેવું પણ સામર્થ્ય એમાં એને કોઈ દિવસ બંધન ન થાય. કહેતા એનો કોઈ દિવસ એને વજન ન લાગે. અને એક ભગવાન શ્રીહરિની મૂર્તિમાં આવી અસાધારણ પ્રીતિ થાય અને પ્રભુની મૂર્તિમાં એટલો બધો સ્નેહ થાય.
મુક્તાનંદ સામે લખ્યું તેમ ભગવાનનું દર્શન ક્ષણ માત્ર ન થયું હોય તો પણ એને એટલી બધી વેદના થાય, એટલું બધું કષ્ટ થાય. મહારાજે લોયાના 14માં વચરામતમાં બતાવ્યું છે મહારાજ કે અધો ઉર્ધ પ્રમાણે રહિત તેજ તો અમને અતિશય દેખાય છે, પણ એ તેજના મધ્યે જો ભગવાન નારાયણ એવા જે પુરુષોત્તમની મૂર્તિનું દર્શન નથી થતું તો મહારાજ કે અમને અતિશય કષ્ટ થાય છે. આવી પ્રીતિ થાય, આવું સર્વોપરી સુખ પ્રાપ્ત થાય. બાકી માયાબદ્ધ જે કંઈ છે એની પ્રાપ્તિ થાય ત્યારે બધું જ દુઃખરૂપ છે. ગુણાતીતાન સ્વામી લખ્યું, સ્વામી કે માયામય હોય તે દુઃખ વિનાનું ન હોય, ચાહે તે હોય પછી, પણ એમાં અનેક પ્રકારના દુઃખો બહુ જ ગુપ્ત રીતે સમાઈને રહેલા હોય છે, દેખાતા નથી. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે અમારા વચનમાં જે સંતો અને હરિભક્તો જેટલા સાવધાન થઈને રહેશે એટલું સર્વોપરી વધુ સુખ પ્રાપ્ત થાય છે, અને જેટલી અમારા વચનમાં શંકા કરે છે તેટલી તેમાં માયા નિવાસ કરીને રહે છે તેમ જાણવું. મહારાજનું વચન છે. શિક્ષાપત્રી વચરામૃત ગ્રંથ એમાં મહારાજે આપણે સૌ કોઈને ભક્તિના માર્ગમાં જે આદર્શ બતાવ્યો છે તે પ્રભુની આજ્ઞા છે. મહારાજે કહ્યું કે પંચ વિષયની આસક્તિ ન રાખતા, સગા સંબંધીમાં બહુ અતિશય મોક્ષ બગડે એવી પ્રીતિ નહીં કરતા, દેહને વિશે એવી બુદ્ધિ ન કરતા. પ્રથમના 8મા વચનામૃતમાં મહારાજે બતાવ્યું કે દેહ અને દેહના સગા સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરી અને સંત સમાગમ કરીને પરમાત્માની ભક્તિ કરે તો ભગવાનને વિશે એને અસાધારણ પ્રીતિ થાય છે. તો આ મહારાજની આજ્ઞા છે. પંચ વિષય કે દેહ કે દેહીઓ એમાં ભગવાનના જેવી પ્રીતિ ન કરવી, સાધારણ પ્રીતિ તો એક વ્યવસ્થા સાલોકની. માનો કે આવી કથા આપણે જ્યારે શ્રવણ કરતા હોય કે શાસ્ત્રોમાંથી આવા સદવિચારો આપણે વાંચતા હોઈએ તો એનો મિનિંગ, એનો અર્થ એવો નથી કે સગા સંબંધીઓને ધૂતકારવા, માતા પિતાને ફિટકારવા, માતા પિતાને ધૂતકારવા, એનું અપમાન કરવું, એનો તિરસ્કાર કરવો, એવો અર્થ નથી એનો. એને તો ખૂબ આદર આપવો જોઈએ, કેમ કે એ ભગવાનના ભક્ત છે. પણ વાત મહારાજને સમજાવવાની અહીંયા એ છે કે આપણો મોક્ષ બગડે એવી પ્રીતિ ના થવી પડે. જ્યારે આપણો અંધકાળ હોય, છેલ્લી ઘડી ગણાતી હોય, છેલ્લા શ્વાસ આપણા જ્યારે લેવાતા હોય અને શરીરને છૂટવાનો બહુ ઝાઝો સમય કહેતા કાળ ન હોય, ત્યારે આપણે બધી જ વૃત્તિઓ સંકેલાઈ જવી જોઈએ. મહારાજે વડતાલના 4થા વચનામૃતમાં પતંગનું દૃષ્ટાંત આપીને સમજાયું છે કે છોકરાઓ પતંગ જ્યારે આકાશમાં ચગાવતા હોય ને ત્યારે સૂર્યાસ્ત થાય, અંધારું થાય, સાંજ પડે એટલે ફિરકીમાં જેટલી દોરી હોય ને એટલી બધી છોડી દીધી હોય ને પતંગ ઉડાડતો હોય, પણ એ અંધારું થાય ને ત્યારે ફિરકીમાં દોરી પછી વીંટતો જાય. એમાં આપણી છેલ્લી અવસ્થા છે ને એ સંધ્યાનો સમય છે. તો છેલ્લી અવસ્થા એ છેલ્લા શ્વાસે ભગવાન શ્રીહરિની મૂર્તિ સિવાય કોઈ સંબંધીમાં, દેહમાં, પદાર્થમાં, ઘર વખરી કોઈ પણ ચીજ વસ્તુ એમાં આપણી વૃત્તિ જવી ના જોઈએ, સંકલ્પ ના રહેવો જોઈએ. જો રે તો અંતે યામતી સાગતે સુખ ભવેત. આ બધા ઇતિહાસો ઘણા બધા લખાણા છે.
અક્ષરાનંદ સ્વામી એક વાતોમાં દૃષ્ટાંત આપ્યું છે. શ્રીજી મહારાજ એક ભક્તને તેડવા માટે આવ્યા. પ્રાકૃત શરીર એટલે દેહ છોડાવીને મહારાજે દિવ્ય ભાગવતી તનુ એને આપ્યું. વિમાનમાં બેસાડી અને મહારાજ લઈને જતા હતા. ત્યારે મહારાજને મનમાં એમ થયું કે આ ભક્તને મારામાં પ્રીતિ અધિક છે કે હજુ બીજા કોઈ ચીજ વસ્તુ પદાર્થમાં પ્રીતિ છે, જરા ચકાસો એમ. અને તો સૃષ્ટિનો નિયમ છે. આપણે શાકભાજી લેવા જઈએ ને તો એ ચકાસી તો ખરા જ, કે પછી શાકભાજીનો વેપારી જે જોખીને આપે બધું લઈને આવતા રહી. ઠાકોરભાઈ રીંગણું હોય ને તો માણસ ફેરવી ફેરવીને જોવે, હળેલું તો નથી ને, ગેગી ગયેલું તો નથી ને, બગડેલું તો નથી ને. મહારાજે વિમાન એની દીકરીના ખેતર ઉપરથી મહારાજે પસાર કર્યું. ચોમાસાનો દિવસ હતો, બાજરી વાવેલી, બહુ સરસ મજાની બાજરી થયેલી. એના બાજરિયા કહેતા ડુંડા સરસ મજાના હતા અને મોતી જેવો દૂધિયો દાણો. પણ કેટલા બધા પક્ષીઓ ઉડાવડ કરે અને બાજરો ખાય. આને સંકલ્પ બાપાને થયો, ખરે રે મારી દીકરીનું આ ખેતર ને પક્ષી ઉડાડવા વાળું કોઈ નથી ને અમારી દીકરીના ખેતરનો બાજરો બધા પક્ષીઓ ખાઈ જાય. આટલો સંકલ્પ થયો એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારી, હા મહારાજ, તો કે વિમાનમાં કંઈક ગંધ આવવાની શરૂ થઈ છે. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કાંઈ નથી, તમે વેમેલા છો કે. નાના કે ગંધ આવે છે. અક્ષરાનંદ સ્વામીએ પોતે વાતોમાં લખ્યું છે, અંતે યામતી સાગતરી સુખ ભવેત. આટલો સંકલ્પ થયો અને વિમાન વયું ગયું અને તે ભક્ત પ્રેત દેહને પામ્યા. અને એ જ ખેતરમાં એક વડલો હતો. એ વડલાની બખોલમાં એ રહેતા હતા. આવો ઇતિહાસ લખાણો છે. એટલે ભગવાન શ્રી હરિ અહીં બતાવે છે, ત્યાગી હોય કે ગ્રસ્ત, નાનો હોય કે મોટો, વિદ્વાન હોય કે અભણ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, પણ અંતકાળે આપણા બધાની વૃત્તિ કેવળ ને કેવળ મહારાજની મૂર્તિમાં કેન્દ્રિત થવી જોઈએ. બધાએ માટે વૃત્તિ પછી સંકેલી લેવી જોઈએ. આટલી સમજણ પ્રત્યેક ભગવાનના ભક્તોએ કેળવવી જોઈએ. એટલે ભગવાન શ્રી હરિ એમ બતાવે છે કે અમારા વચનમાં જે સંતો ને હરિભક્તો જેટલી શંકા કરે છે તેટલી તેમાં માયા નિવાસ કરીને રહે છે, એમ તમારે ચોક્કસપણે જાણવું. જ્યાં સુધી માયા નિવાસ કરીને રહે છે ત્યાં સુધી તેના અંતરના તમાશાને ભગવાન વારંવાર દેખતા રહે છે. તમાશો કેવો જો, મધ્યનું 16મું વચરામૃત. મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિનું જ્યારે ધ્યાન કરતો હોય ત્યારે ધ્યાન કરતા જે સંકલ્પ કરતો હોય એને ભગવાન પોતે જોતા હવા. પછી જે સંકલ્પ કર્યા ને જે સંકલ્પ પ્રમાણે જે ઈચ્છા હતી તે લોકમાં પરમાત્મા એને પહોંચાડતા હવા એવું લખ્યું છે. જે વિષયનું ચિંતન કર્યું એ વિષય જે સગુણ લોકમાં પ્રધાન હોય તે લોકમાં પહોંચાડે તો ખરા, પણ મહારાજ કે કાળને આજ્ઞા કરી કે એની વિષય ભોગવવાની બહુ વાસના છે.
માટે તો વિષયનું ખંડન નહીં કરતો. મહારાજના આ વચનો કેટલા બધા અતિશય મહત્વના વચનો છે. સારી એ જિંદગી આરાધના કરી, કઠિન તપસ્યાઓ કરી. આપણા ભાગવદાદિક પુરાણોમાં તો પારાવાર પ્રસંગો બધા લખાયા છે. સૌભરી ઋષિ 60,000 વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને તપસ્યા કરી છે. કેવળ માછલી અને માછલાનો સમાગમ એનું આંખથી જરાક દર્શન થયું અને એક બ્રહ્મ સ્થિતિને પામેલો આત્મા વરી પાછો ગૃહસ્થાશ્રમમાં જોડાઈ ગયો. આવા તો ઇતિહાસો બહુ લખાયા છે કે જે 60,000 વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને તપસ્યા કરતો હોય એ પરમાત્માને પામવા માટેની એને ભોગ કેટલી હશે. પણ તોય ભગવાન શ્રીહરિ આમાં લખે છે એમ માયા એને વિક્ષેપ કર્યા વગર રહેતી નથી. એટલે પ્રેમાનંદ સ્વામી એક પદાવલી બનાવી ને, હું તો જાય છે ગિરધર જોવારે મામુને વારિસમાં. મારે તો મારા પ્રભુને મળવું છે. યુગોને કલ્પોથી પ્રભુના સ્વરૂપથી મારા મહારાજના આનંદથી હું વિખૂટો પડી ગયો છું. પણ આજે મને આ સત્સંગનો યુગ પ્રાપ્ત થયો છે તો મને સમજાયું કે યુગોથી પરમાત્માથી હું જ્યારે વિખૂટો પડ્યો છું તો પ્રભુને નજીક જવા માટેનો મને આજે આ સત્સંગમાં પરબ્રહ્મ પરમાત્માએ મને આ અવસર આપ્યો છે. માટે હે માવડી, હે માયા, મને મારા પ્રભુને મળવા જવામાં તો કોઈ અવરોધ નહીં કરતી, વિક્ષેપ નહીં કરતી. અને માયા તો કાંઈ પ્રલોભન આપે, કાંઈ બધા એવા વિક્ષેપો ઊભા કરે, કલ્પનાનો આપણે કરી શકીએ. પરમાત્માના સામીપ્યમાં બેઠેલા આત્માઓને પણ જીવમાં જો વિષય અને જગત કે સંપત્તિ કે બીજું ત્રીજું કાંઈ એનું સૂક્ષ્મ અવ્યક્ત બીજ જો સંકલ્પનું રહ્યું હોય તો માયા એ ભક્તને સામે પ્રલોભન આપવા માટે પૂરો પ્રયત્ન કરે છે. બહુ ઇતિહાસો ગ્રંથોમાં લખાયેલા છે. મારે તમારે વાત સમજવાની વાલા સજ્જન હોય એ છે કે આવો સત્સંગનો અવસર મળ્યો છે અને નિત્ય નારાયણ મુનિ દેવનું દર્શન કરવા માટે આવનાર તમે બધા જ ભક્તો, એના ઉપર એટલી પ્રભુની કૃપા છે, એટલી બધી કૃપા છે કે પ્રભુનો આવો આનંદ ને આવું સામીપ્ય કોટી કલ્પ સુધી માણસ તપસ્યા કરે ને તો એક ક્ષણ માત્ર પણ આવો યોગ ન મળે. એની બદલે ઠાકોરજી 24 કલાક 365 દિવસ અને જન્માન સમજણા થયા ત્યારથી માંડીને મૃત્યુની છેલ્લી અણી સુધી ભગવાને આવો એક સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ સત્સંગનો યોગ આપ્યો છે. મૂલ્ય મને તમને સમજાવવું જોઈએ. ભગવાન શ્રીહરિ એમ બોલે છે કે હરિભક્તો તો અતિશય નિષ્પાપ હોય છે, તેઓ ભગવાનને સંતોનું અપાર મહાત્મ્ય જાણે છે, તેથી તેમાં લગાર પણ દોષ દેખતા નથી. તો પછી અવરોધ કેમ આવે છે? તો અવરોધ આવે છે એનું કારણ છે કે જે રીતે ગુણ દર્શન કરતો હોય એ ગુણ દર્શન કરતાં કરતાં ક્યારેક માયા પ્રેરિત કોઈ સંકલ્પથી દોષ દર્શનમાં જો વયો જાય તો ગમે તેવો મહા મોટો સમ્રાટ હોય ને તો પણ વિઘ્ન આવે. કારણ કે ભગવાનના ભક્તનું દોષ દર્શન
મારીને તમારી સારી એ જિંદગીની આરાધનાને ઝીરો કરી નાખે. ભાગવતમાં પરીક્ષિત મહારાજાની કથા આવે છે. પરીક્ષિત મહારાજાએ કેટલા યજ્ઞો કરેલા, કેટલા પુણ્યદાન કરેલા, કેટલું સત્કર્મ કરેલું. કોઈ સાધારણ કે જેવો તેવો રાજા હોય ને એનાથી થઈ ન શકે એટલી એને આરાધના કરેલી. પણ સમેઘ ઋષિમાં એ ધ્યાનસ્થ હોવા છતાંય પણ પોતાની કુબુદ્ધિએ કરીને દોષ જ્યારે પલટો ત્યારે પરીક્ષિત મહારાજાની તમામ સાધનાના આરાધના એનું ફળ બધું ઝીરો થઈ ગયું. અને એના પુત્ર શૃંગીના શ્રાપના કારણે પરીક્ષિત રાજાનું 7 દિવસમાં મૃત્યુ નિર્વાણ થઈ એની કથા તમે બધા જાણો, હું પણ જાણું છું. અને એટલે ભગવાન શ્રી એમ કહે છે કે ભગવાનના સંત ભક્ત એનો દોષ, એનામાં રહેલી ક્ષતિ જો જોવામાં આવે, એનું ચિંતન કરવામાં જો આવે, એને માન્યતા આપવામાં આવે. માન્યતા એટલે શું ખબર? આપણે ભગવાનના ભક્તના દોષ જોઈને ગાયા કરીએ ને એ માન્યતા આપી કહેવાય. અને એનાથી આપણે કરેલી આરાધના, સાધના, ધ્યાન, ભજન, વ્રત, તપ, પુણ્ય, દાન વગેરે વગેરે બધો જ ઝીરો થઈ જાય, બળીને ખાક થઈ જાય. એટલે જીવ સત્સંગના માર્ગમાં વૃદ્ધિ ન પામે, કહેતા એની સ્થિતિ ન બંધાય. સ્થિતિ કેવી કે પ્રત્યેક ક્રિયામાં મહારાજે પ્રથમના 22ના વચરામૃતમાં જે બતાવ્યું છે એ રીતે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરતાની સાથે પોતાની બધી પ્રત્યેક નાવા ધોવાની, ખાવા પીવાની, હરવા ફરવાની, વ્યવહારો કરવાની જે કંઈક ક્રિયા કરતા હોય તો એ તમામ ક્રિયાઓ એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાના અભ્યાસ સાથે કરતો હોય. અને સતત અંતર્મુખ વૃત્તિ હોય. કોઈ ભગવાનના ભક્ત મળે ત્યારે ભગવાનના ભક્તનું જ્યારે દર્શન કરે ત્યારે એના હૈયામાં તમે જો તો એટલો બધો આનંદ ઉભરાય. વાહ, મને આજે સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એના દાસ અને એના ભક્તનું આજે મને દર્શન થયું. ઓહો, દૈન ઘડી ને દૈન ભાગ્ય કે આવા ભક્તનું મને દર્શન થયું. આ સ્થિતિ એને ભગવાન શ્રીહરિની મૂર્તિ પ્રત્યેક ક્રિયામાં આમને સામને, અંતર અને બહાર, બહારની સૃષ્ટિને આભ્યંતર સૃષ્ટિમાં અખંડ એને અનુભવાઈને દેખાય. આ સ્થિતિને આત્મા પામે છે. બહુ અદ્ભુત વાત છે. આવા હરિભક્તો જીવનભર મનમાં એવા મનોરથ કરતા રહે છે કે ભગવાન અને સંતને ન દઈએ એવું કોઈ પદાર્થ અધિક કહ્યું નથી. લોયાના ત્રીજામાં મહારાજે બતાવ્યું ને કે આવી જેને સમજણ હોય ને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય. ભગવાનને સંતને ન દઈએ એવું કોઈ પદાર્થ અધિક કહ્યું નથી. નિષ્પાપ હરિભક્તો એવી રીતે વર્તે છે તેથી તો ભગવાન તેનાથી દૂર જતા નથી. જે કોઈ સમજણમાં જેટલી કાચપ રાખે છે તેનાથી ભગવાન તેટલા દૂર રહે છે. હા, એ તો સ્વાભાવિક છે. હવે દીવો બળતો હોય, એના પ્રકાશનો આનંદ અને સુખ આપણને આવતું હોય, પરંતુ તે દીવાથી જેટલા દૂર જઈએ ને એટલો અંધકાર છે ને એ બધું અંધકારનું આવરણ છે ને એને અવરોધ કરતું જાય.
અને અતિશય બહુ દૂર જાય તો એને કશું જ ન દેખાય, એટલો અંધકાર વ્યાપી જાય. તો આ બતાવવાનું મહારાજનો મિનિંગ એ છે કે પરમાત્માથી દૂર આત્મા તો દૂર કેવી રીતે? તો કે ભગવાનની જેટલી હું કે તમે આજ્ઞા લોપીએ એટલા ભગવાનથી આપણે દૂર છીએ, અને જેટલા પરમાત્માથી આપણે દૂર જઈએ એટલી માયા એને ફરી વળે, એટલો અંધકાર છવાઈ જાય. અને અંધકાર કહેતા અજ્ઞાન, અને અજ્ઞાનતા એ ભગવાનના ભક્તનું વાસ્તવિક દર્શન આપણે કરવા ન દે. આ ઘણા ગુણ હોય એનામાં, ભજનના, ધ્યાનના, મહિમાના, દાસત્વપણાના, નિર્માણીપણાના, નિરહંકારીપણાના વગેરે વગેરે ઘણા બધા ગુણ હોય, પણ એ ગુણ દર્શન ન કરવા દે આપણને, અજ્ઞાનતા. અને કેવળ દોષ દર્શન કરાવે. જેમ ગાયનું આખું શરીર બહુ સરસ હોય, પણ કાગડો છે ને એ ગાયને નાનું એવું ચાંદું પડ્યું હોય ને તો એ ચાંદા ઉપર જઈને જ બેસે, બીજું એને નજરમાં કાંઈ ન આવે. એટલે ભગવાન શ્રી હરિ બહુ અદ્ભુત વાત આપણને બતાવે છે. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથ એટલે એટલો બધો અદ્ભુત ગ્રંથ તો છે જ, પણ કેવો છે તો કે પારદર્શક ગ્રંથ, અરીસા જેવો. મારું તમારું જીવન, આપણા અંદરના વિચારો પરમાત્માની ભક્તિના માર્ગે આપણે ચાલ્યા હોય તો મારું તમારો આશય, આપણો ઈરાદો, ભક્તિ તો આપણે કરતા હોય, આરાધના તો કરતા હોય, ઘણી વખત માણસ ક્રિયા તો બહુ શ્રેષ્ઠ કરતો હોય, પણ એની પાછળ ઈરાદો શું હોય ખબર નહીં. શિવપુરાણમાં કથા લખાણી છે કે હિરણ્યકશિપુએ 1 કરોડ વર્ષ સુધી કઠિન અનુષ્ઠાન કર્યું, બ્રહ્માજીનું અનુષ્ઠાન કર્યું 1 કરોડ વર્ષો સુધી. તો ક્રિયા તો ઘણી બધી શ્રેષ્ઠ હતી, પણ ઈરાદો એનો બહુ ખરાબ હતો. ઈરાદો શું હતો એનો? કે આ ધરતી ઉપર મારા સિવાય કોઈના નામે ક્યાંય યજ્ઞ ના થવા જોઈએ, સત્કર્મ ન થવા જોઈએ, સારું કર્મ એવું ન થવું જોઈએ, સત્કર્મ આધ્યાત્મિક જે થાય બધું તે મારા નામે થવું જોઈએ. આવો એનો ઈરાદો મલિન. તો આટલી શ્રેષ્ઠ આરાધના કરવા છતાંય પણ એને ફળ તો મૃત્યુ સિવાય કાંઈ નથી મળ્યું. એ તો આપણે બધા ભાગવતના 7મ સ્કંદના આધારે આનો ઇતિહાસ આખો બધો આપણે જાણીએ છીએ. માટેવાળા ભક્તો, પરમાત્માએ કૃપા કરી આવો રૂડો સત્સંગ આપ્યો છે. નારાયણ મુનિ દેવનું સાનિધ્ય છે, સેવાનો યોગ છે. આ પરમાત્મા આપણી સેવા શા માટે સ્વીકારે છે? તો પ્રથમના 71ના વચરામૃતને તમારે પૂછી લેવાનું કે પ્રભુ આપણી સેવા શા માટે સ્વીકારે છે? તો એટલા માટે સ્વીકારે છે કે અક્ષરધામમાં રહ્યા દિવ્ય પાર્ષદો એના ભેળવવા વાસ્તે પરમાત્મા આપણી બધી નાની મોટી યજ્ઞ સેવા સ્વીકારે છે. આ ભક્તો પુષ્પહાર બનાવતા હોય છે, ઘણી વખત અહીંયા આવવાનું થાય ત્યારે દર્શન થતા હોય, તો કેટલી બધી શ્રેષ્ઠ આરાધનાના અનુષ્ઠાન કહેવાય કે એ સેવા પરમાત્મા એટલા માટે સ્વીકારે છે કે અક્ષરધામમાં એ આત્માને દિવ્ય સ્વરૂપે, અક્ષરધામના દિવ્ય મુક્ત એના ભેળવવા વાસ્તે પરમાત્મા આપણી સેવા સ્વીકારે છે. 11મી ચોપાઈ સુધીની કથા લીધી. આવતીકાલે આપણે 12મી ચોપાઈમાં પ્રવેશ કરીશું. એમાં ભગવત નિશ્ચયની મહત્તા, એટલે ભગવાનના સ્વરૂપના નિશ્ચયની મહત્તા અને એની અદ્ભુત વાત મહારાજે બતાવી છે. તો ભગવાન શ્રી હરિના ચરણમાં, નારાયણ મુનિ દેવના ચરણમાં એવી પ્રાર્થના કરું આપ સમગ્ર ભક્તો વતી કે ભગવાન શ્રી હરિની મૂર્તિના સુખના માર્ગે ચાલતા
આપણને સૌ કોઈને આવતા અવરોધો એ નારાયણ મુનિદેવ દૂર કરી અને પોતાના સ્વરૂપનો આપણને અનેરો આનંદ અને સુખ આપે એ સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ.